જય શ્રી કૃષ્ણ. અર્જુન વિષાદ યોગ એટલે કે ગીતાનો અધ્યાય પહેલો. ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું કે હે સંજય, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં મારા અને પાંડુના પુત્રોએ યુદ્ધની ઈચ્છાથી એકઠા થઈને શું કર્યું? અને સંજય કહ્યું, હે ધૃતરાષ્ટ્ર, વ્યૂહ રચના વાળી પાંડવોની સેના જોઈ દુર્યોધને દ્રોણાચાર્ય પાસે જઈને કહ્યું કે હે ગુરુજી, પાંડવોની મોટી સેનાને તો જુઓ. તેની વ્યવસ્થા રાજા દ્રુપદના પુત્ર અને આપના શિષ્ય કરી છે. આ સેનામાં ભીમ અને અર્જુન જેવા વીર, સાત્યકી, વિરાટ, દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ, શૈબ્ય, યુધામન્યુ, ઉત્તમોજા, અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો, આ બધા મહારથીઓ છે. આપણી સેનામાં આપ એટલે કે દ્રોણાચાર્ય, તમે, ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, ભૂરિશ્રવા અને યુદ્ધ વિદ્યામાં ચતુર અને પ્રાણ આપનાર અનેક શૂરવીરો છે. પરંતુ ભીમસેનથી રક્ષિત પાંડવોની સેના આગળ આપણી સેના નબળી માલુમ પડે છે. તેથી આપ સર્વે સેનાનાયક ભીષ્મ પિતામહનું રક્ષણ કરો. દુર્યોધનની વાત સાંભળી ભીષ્મ પિતામહ સિંહ ગર્જના કરી અને જોરથી શંખ વગાડ્યો. પાંડવોની સેનામાં સફેદ ઘોડાવાળા બહુ જ મોટા રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ ભગવાને, પંચજન્ય અને અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો. ભીમસેને પૌંડ્ર, યુધિષ્ઠિરે અનંત વિજય, નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક શંખ વગાડ્યો. સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધભૂમિની માહિતી આપે છે. આ એનું ચિત્ર છે. જો આ સંજય છે, આ ધૃતરાષ્ટ્ર છે. એટલે બધાએ પોતપોતાના જે શંખો હતા એ શંખો વગાડ્યા અને આ રીતે ભયંકર શબ્દોથી પૃથ્વી અને આકાશ ગુંજી ઉઠ્યું અને કૌરવોનું હૃદય પણ કંપવા લાગ્યું. આવા યુદ્ધની શરૂઆતમાં હાથમાં ગાંડીવ ધનુષ લઈને અર્જુન શ્રી કૃષ્ણને કહે છે, હે અચ્યુત, તમે મારો રથ આ બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો. મારે જેમની સાથે લડવાનું છે તેમને હું જોવા ઈચ્છું છું. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે ભારત, સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે ભારત, શ્રી કૃષ્ણ ભગવાને બંને સેનાઓની વચ્ચે રથને લઈ જઈને ઊભો રાખ્યો. અર્જુને બંને સેનાઓમાં પોતાના કાકા, દાદા, ગુરુ, મામા, ભાઈ, પુત્ર, પૌત્ર, મિત્ર, સસરા વગેરે જોઈને શ્રી કૃષ્ણને કહ્યું કે આ બંને સેનાઓમાં પોતાના જ સ્વજનોને યુદ્ધને માટે એકઠા થયેલા જોઈને મારા હાથ પગ ઢીલા થઈ જાય છે અને મોં હુકાઈ જાય છે, શરીર ધ્રુજે છે. ભગવાન શ્રી કૃષ્ણ રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખે છે ને, એનું આ ચિત્ર છે. આ રથ છે, આ બંને સેના બે બાજુ. એટલે અર્જુન કહે છે કે હે પ્રભુ, હે કેશવ, હે કૃષ્ણ, આ બંને સેનાઓમાં તો પોતાના સ્વજનો યુદ્ધને માટે એકઠા થયેલા જોઈને મારા અગ્રાથી ઢીલા પડે છે. હાથ પગ ઢીલા થઈ ગયા, મોઢું સુકાય છે, શરીર ધ્રુજે છે, હાથમાંથી ધનુષ પડી રહ્યું છે અને આખું શરીર મારું સળગી ઉઠે છે. મારામાં હવે ઊભા રહેવાની શક્તિ રહી નથી. મારું માથું ભમી રહ્યું છે. આ બધાને મારી મને શું લાભ થશે? હું વિજય ઈચ્છતો નથી. રાજ્ય લઈને અમે શું કરશું? જેના માટે રાજ્ય જોઈએ છે તે લોકો પ્રાણ અને ધનની આશા છોડી મરવા ઊભા છે.
આમાં ગુરુ, કાકા, દાદા, મામા, સસરો, પૌત્ર, હાળો અને સંબંધી છે. આ લોકો ભલે મને મારી નાખે, પરંતુ હું તેમને મારવા નથી ઈચ્છતો. હું સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ માટે પણ તેમને મારવા ઈચ્છતો નથી. આ બધા દુઃખી છે, કારણ કે આગ લગાડનાર, ઝેર આપનાર, શસ્ત્ર પ્રહાર કરનાર, ધન હરણ કરનાર, જમીન જૂટવી લેનાર અને સ્ત્રીનું અપહરણ કરનાર આ બધાને આતતાયી એટલે દુઃખી કહેવામાં આવ્યા છે. નીતિશાસ્ત્ર મુજબ તેમને મારવામાં દોષ નથી, તો પણ નીતિશાસ્ત્ર કરતા ધર્મશાસ્ત્ર પ્રબળ છે, તેથી તેમનો વધ કરવો તે પાપ જ છે. પોતાના સંબંધીઓને મારવાથી સુખી કેવી રીતે મળશે? મને સુખ કઈ રીતે મળશે કેશવ? જો કે લોભને લીધે તેમની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે અને કુળના નાશથી થનાર મોટા અનર્થોને જાણીને પણ આ લોકોની આંખ ઉઘડતો નથી. પરંતુ શું મારે પાપથી બચવું ન જોઈએ? કુળના નાશથી સનાતન ધર્મનો નાશ થાય છે. ધર્મના નાશથી કુળમાં પાપ વધે છે. પાપ વધવાથી કુળની સ્ત્રીઓ વ્યભિચારિણી બને છે અને સ્ત્રીઓના બગડવાથી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે. અને જે કુળમાં વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય ત્યાં કુળ અને કુળનો નાશ કરનાર બંને નરકમાં જાય કેશવ. અને સનાતન જાતિ ધર્મ અને કુળ ધર્મનો પણ નાશ થાય છે. કુળ ધર્મનો નાશ થવાથી હંમેશને માટે નરકમાં વાસ થાય છે. અરે રે 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 રે, રાજ્ય સુખના લોભથી અમે કુળનો નાશ કરવા માટે પણ તૈયાર થયા છીએ. આ શસ્ત્રધારી ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન વગેરે યુદ્ધના મેદાનમાં સામનો કર્યા વગર અને નિશસ્ત્ર દશામાં અને મને મારી નાખે તો તેથી મારું વધારે કલ્યાણ થશે. સંજયે તો ત્રાસને કહ્યું કે હે રાજન, આ પ્રમાણે કહીને અર્જુન તે જ ક્ષણે ધનુષ અને બાણ છોડી દઈને શોકથી દુઃખી થઈને રથના પાછળના ભાગમાં જઈને બેઠો છે. ઇતિ શ્રી ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત થાય છે. પહેલા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ને અર્જુન વિનંતી કરે છે કે હે પાર્થ, કે હે કેશવ, હે ભગવાન, તમે જો તો ખરી મારી સામે મારા પોતાના જ ઉભા છે. આ લોકોને હું કઈ રીતે મારી શકું? અને અર્જુન કહે છે, જો આતતાઈ કે આતતાઈ કોને કહેવાય? કે આ બધા દુઃખી છે, એના પરિવાર વાળા, મામા, કાકા, ભાઈ, પૌત્ર, સસરા, સાળો, કે કારણ કે આગ લગાડનારા. આતતાઈ કોને કહેવાય? આગ લગાડનારા, ઝેર આપનારા. આગ લગાડનારા એટલે દુર્યોધને લાખાગૃહમાં આગ લગાડી હતી. ઝેર આપનારા, દુર્યોધને ભીમને ઝેરમાં લાડવામાં ઝેર ભેળવીને ખવડાવ્યા હતા. શસ્ત્ર પ્રહાર કરનારા, પાંડવો ઉપર શસ્ત્ર પ્રહાર કર્યો હતો. ધન હરણ કરનારા, પહેલી વખત જ્યારે જુગટે રમ્યા ત્યારે બધું ધન હરણ કરી અને વનમાં મોકલ્યા હતા. અને જમીન જૂટવી લેનારા, વનમાંથી જ્યારે પાછા આવ્યા ત્યારે એમ કહેતા હતા કે હોયના નાકા પ્રમાણે પણ જમીન નહીં આપું. અને સ્ત્રીનું અપહરણ કરનારા અને છેલ્લે દ્રૌપદીને વસ્ત્ર હરણ કરે છે. આ બધાને આતતાઈ એટલે કે દુઃખી કહેવામાં આવ્યા છે. તો આ આતતાઈ એટલે કે આગ લગાડનારા, ઝેર આપનારા, શસ્ત્ર પ્રહાર કરનારા, ધન હરણ કરનારા, જમીન લૂંટવી લેનારા અને સ્ત્રીનું અપહરણ કરનારા આ બધાને આતતાઈ કહેવામાં આવે છે. તો નીતિશાસ્ત્ર મુજબ તેમને મારવામાં દોષ નથી. નીતિશાસ્ત્ર પ્રમાણે આ લોકોને મારી જ નાખવા જોઈએ. પણ અર્જુન કહે છે તો પણ નીતિશાસ્ત્ર કરતા ધર્મશાસ્ત્ર પ્રબળ છે, તેથી તેમનો વધ કરવો તે પાપ જ છે. કેશવ, મારા ગાત્રો શિથિલ થાય છે, મારું શરીર ધ્રુજે છે, મારા હાથ ઉપડતા નથી, મારું ધનુષ્ય નીચે પડે છે. આવી બધી વાત કરતો કરતો આજના સમયમાં આપણે કહેવાય તો અર્જુન ડિપ્રેશનમાં આવી જાય છે. એટલે સંજય કહે છે ધૃતરાષ્ટ્રને કે હે રાજન, આ પ્રમાણે કહીને અર્જુન તે જ ક્ષણે ધનુષ
અને બાણ છોડી દઈને શોકથી દુઃખી થઈને રથના પાછળના ભાગમાં જઈને બેસી જાય છે. તો આ રીતે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ.